જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે રવિવારની રજાનો ઉપયોગ આપણે 60-70 નારળિયું છે બગીચામાં, એને આપણે સૂકી કરી નાખીએ. જો આ રીતના ગીહરા કાપી અને અલગ કરી નાખીએ ખેડૂત મિત્રો. અને આપણે જે જીવામૃતનું છંટકાવ કર્યો હતો ખેડૂત મિત્રો, એનું પણ તમને રિઝલ્ટ બતાવીએ કે જો આપણી આ નારળીમાં જીવામૃત 20-25 દિવસ પહેલાં આપણે જે બેરલમાંથી પાયું હતું અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે ખેડૂત મિત્રો. કે જો તમે આ કોકોનટમાં એટલે નારિયેળીમાં જોઈ શકો છો કે આ રીતના તમને બધીમાં ફાલ દેખાય છે ખેડૂત મિત્રો. અને જીવામૃત આજે બગીચો ચોખ્ખો થઈ જાય એટલે કમ્પ્લીટ તમને ખેડૂત મિત્રો પાવાનું છે નારિયેળીને. આ રીતના તમે ફ્લાવરિંગ જોઈ શકો છો. આ બધી નારેડીઓમાં જોઈ શકો છો. આમાં કેટલી કુલ 6 લૂમ છે. લોટન નારેડિયું છે પણ જીવામૃતનું ફાયદો તમને દેખાય છે ખેડૂત મિત્રો. એટલે આજે પાછો આ બગીચો ચોખ્ખો થઈ જાય એટલે પાછું જીવામૃતનો પાણી સાથે આપી દેવું ખેડૂત મિત્રો. જય માતાજી ખેડૂત મિત્રો.